हेलो मित्रों, बधाने हर हर महादेव। हूँ छुं भारती परमार। मारी ट्यूशन में आपनु स्वागत है। तमे बधा केम छो? स्वस्थ हशो एवी आशा छे। अने मित्रों, आज आपणे हरिद्वार थी नीलकंठ धाम जई रह्या छीए। तो चालो हवे आपणे रस्ताना व्यू जोशी अने महादेव दर्शन पण करीशुं। तो चालो आपणे आपणी जर्नी स्टार्ट करीए। चलो मित्रों, हवे आ गाडीमां जवानुं छे। आपणे जोई शको छो तमे अत्यारे वाग्या छे 7। हवे आपणे गंगा डेम पहोंची गया छीए। गंगाનું પાણી અલગ અલગ જગ્યાએ વિભાજિત કરવામાં આવે છે અને ગંગા ડેમ એક બહુ જ મોટો ડેમ છે, એ તમે વિડીયોમાં નિહાળી શકો છો। અને આ ડેમમાંથી આ જગ્યાએ વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે। અને મિત્રો, હવે આપણે જોશું રાજાજી નેશનલ પાર્ક, જે હાથીઓનું ઘર પણ કહેવામાં આવે છે। અહીંયા બહોળી સંખ્યામાં હાથીઓની સંખ્યા છે। અહીંયા એક ગાડીની ટિકિટ 50 રૂપિયા છે। અને મિત્રો, રાજાજી નેશનલ પાર્કમાં ગાડી ઊભી રાખવાની સખત મનાઈ છે। હવે તમે જોઈ શકો છો ઋષિકેશનો જે આપણે રસ્તો છે ઈ હવે જોઈ શકો છો તમે રસ્તો સાવ સાંકડો અને તેમજ વળાંકવાળો ગોળાઈવાળો રસ્તો છે। તો ગાડી સાવચેતીથી ચલાવો। જો મિત્રો તમે ઋષિકેશથી આવવા માંગતા હો તો ત્યાંથી લોકલ ગાડી મળી જાય છે, જેનું ભાડું છે 250 થી 350 જેટલું હોય છે। બાકી સીઝન પ્રમાણે ભાવ હોય છે। અને મિત્રો, તમે પ્રાઇવેટ ગાડી લઈને જાવ હોય તો તમે પ્રાઇવેટ ગાડી પણ લઈને જઈ શકો છો। સુંદર મજાનું જંગલ છે, એ તમે નિહાળી શકો છો વિડીયોમાં। અને મિત્રો, હવે તમે જોઈ શકો છો કે આપણે નીલકંઠ ધામ પહોંચી ગયા છીએ। અને અમે નીલકંઠ ધામ પહોંચ્યા ત્યારે 9:30 વાગ્યા હતા। હવે તમે જોઈ શકો છો કે 9:30 વાગે પણ ટ્રાફિક જામ છે। અને આપણી ગાડી જ્યાં સુધી જશે ત્યાં સુધી લઈ જશું અને ગાડી પાર્ક કર્યા પછી પગપાળા યાત્રા ચાલુ કરીશું। હું તમને નીલકંઠ મહાદેવનો થોડોક ઇતિહાસ જણાવું છું। શ્રી નીલકંઠ મહાદેવ શ્રુતિ સમૃદ્ધિ પુરાણ અનુસાર ભગવાન શંકરે દેવતાઓ અને દાનવો દ્વારા સમુદ્ર મંથન વખતે નીકળેલા 14 રત્નોમાંથી એક કાલકૂટ ઝેર પીધું હતું અને તેની પ્રજ્વલિત સંવેદનાને શાંત કરવા માટે ભગવાન શંકરે પહેલા મધુ નદીના સંગમની નજીક આવેલા પંચપાણી નામના વૃક્ષ નીચે તપ કર્યું અને પંજા નદીના 6 વર્ષ પહેલા અને પાછા ફર્યા કૈલાસમાં ભગવાન શિવે લોકોના કલ્યાણ માટે શિવલિંગને ગળામાં હાર રૂપી સ્થાપિત કર્યું। હારમાં મંદિરમાં જે લિંગ છે તે ભગવાન શિવ દ્વારા સ્થાપિત સ્વયં સમાવિષ્ટ લિંગ છે। અને આપણે ગાડી અહીંયા પાર્ક કરી દેશું। અહીંયાથી હવે પગપાળા યાત્રા ચાલુ કરી દીધી છે। હવે તમે વિડીયોમાં નિહાળી શકો છો કે બોરી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે। નીલકંઠ મહાદેવ મંદિર ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલ ઉત્તરાખંડ રાજ્યમાં આવેલા ઋષિકેશ નજીક
આવેલું એક પવિત્ર સ્થળ છે. આ સ્થળ 946 મીટરની ઊંચાઈ પર જંગલના પોડી ગઢવાલા જિલ્લામાં આવેલું છે. અહીંથી ઋષિકેશ 35 કિલોમીટરના અંતર જેટલું આવેલું છે અને કેડી માર્ગ આશરે 12 કિલોમીટર જેટલું અંતર આવેલું છે. અને આ સ્થળ મણિકૂટ, બ્રહ્મકૂટ અને વિષ્ણુકૂટની ખીણો વચ્ચે પંકજા નદી અને મધુમતી નદીના સંગમના સ્થાન પર આવેલું છે. હવે મિત્રો અહીંયાથી બજાર ચાલુ થઈ જાય છે. હવે અહીંયાથી મંદિર લગભગ 100 મીટરના અંતરે આવેલું છે. હવે આપણે બીજા નંબરના ગેટેથી મંદિરમાં પ્રવેશ કરેલો છે. મંદિરનો રસ્તો કંઈક આવો છે, એ તમે વિડીયોમાં જોઈ શકો છો. 1 અને 2 નંબર ગેટ છે. મિત્રો તમે અહીંયા આવવા માંગતા હોય તો જેમ બને એમ વહેલા આવજો, જેથી કરીને તમને શાંતિથી દર્શન થઈ શકે. શનિવાર ને રવિવાર અહીંયા બોરી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે. હવે તમે વિડીયોમાં દર્શન મહાદેવજીના કરી શકો છો. આ છે નીલકંઠ મહાદેવજીનું મંદિર. નીલકંઠ મહાદેવજીના મંદિરના શિખર પર સમુદ્ર મંથન કરતા દેવો અને દાનવોનો શિલ્પ બનાવવામાં આવેલો છે અને મંદિર ખાતે શ્રાવણ માસમાં કાવડિયાઓ કાવડમાં ગંગાજળ લઈને શિવજીને અભિષેક કરવા માટે આવે છે. તેઓ હરિદ્વાર અને ઋષિકેશ ખાતે કેડી માર્ગના રસ્તે પદયાત્રા કરીને આવે છે. ઉપરાંત અહીં મહાશિવરાત્રીના તહેવારમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે અને અહીં મેળો પણ ભરાય છે. અહીં મંદિર પરિસરમાં કુદરતી પાણીનો ઝરો પણ છે, જ્યાં ભાવિક ભક્તો સ્નાન પણ કરે છે. તો મિત્રો મારો આખો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને તમને મારો વિડીયો કેવો લાગ્યો એ મને જરૂરથી જણાવજો. અને વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આવા નવા વિડીયો આપણે મળતા રહીશું. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.